સફળતા લેવા માટે લાઈફસ્ટાઈલ કેટલી જરૂરી? લાઇફસ્ટાઇલ કરતાં તમારી હેલ્થ ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. લાઇફસ્ટાઇલ તમે એ જ કરો જે તમે એફોર્ડ કરી શકો છો. હું હમણાં 2 દિવસ જીઓ વર્લ્ડ સેન્ટર ઇવેન્ટમાં હતો ત્યાં બોમ્બે. મુકેશભાઈ બનાવ્યું છે, મેં જોયું બહુ જબરજસ્ત બનાવ્યું છે. હવે અહીંયા મારે સુરત આવીને બાંધકામ શરૂ ન કરી દેવાય, હા, કેમ કે મારી ક્ષમતા નથી. મારો 5 લાખની વોચ છે તો 5 લાખની વોચ પહેરો તો મારું કાંડું સારું જ લાગે, પણ એ લાઇફસ્ટાઇલ હું એફોર્ડ કરી શકું છું ખરા? એટલે લાઇફસ્ટાઇલ એ જ લો જે તમે ખુદના પૈસા એફોર્ડ કરી શકો છો. પપ્પાના પૈસાની બાઇક પણ ન લો, પોતાના પૈસાની જ બાઇક લો. એ કઈ લો જે તમે એફોર્ડ કરી શકો છો. તમે કોઈની પાસે આઈફોન જોઈ જાવ છો ને તમે આઈફોન તમારો કોઈ કોન્ટ્રાક્ટ કરેલો છે કે 16 પછી 17 આવે એટલે મારે લેવો જ, થર્ડ ક્લાસ લાઇફસ્ટાઇલ છે. તમે એને એફોર્ડ કરી શકો છો તો લો. લેવાનો હેતુ શું છે? તમારું કામ છે તો લો. હું આઈફોન સ્ટેટસ માટે નહીં, આઈફોનમાં વિડીયોની ક્વોલિટી સારી આવે એટલે હું રાખું છું. તો લાઇફસ્ટાઇલ એ જ લો જે તમે એફોર્ડ કરી શકો છો. નંબર 1. નંબર 2, પોતાના પૈસાથી લો. પાપાના પૈસાની મર્સિડીઝ કરતાં પોતાના પૈસાની સેકન્ડ હેન્ડ અલ્ટોમાં કુલિંગ વધારે તમને લાગશે. એકવાર લેશો તો આપોઆપ આઈડિયા આવશે. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.